નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયા માં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ, જે બનાવવી ખૂબ જ આસાન છે, ફટાફટ બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તો ચાલો બનાવીએ ગાર્લિક બ્રેડ। ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે। ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌપ્રથમ આપણે બ્રેડને એક બાજુ શેકી લઈએ। એક પેનમાં થોડું બટર લઈ અને બ્રેડ શેકવાની છે। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને આ બ્રેડ લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી શેકવાની છે। એ વાત ધ્યાનમાં રહે કે બ્રેડ આપણે માત્ર એક સાઈડ જ શેકવાની છે। બ્રેડ શેકતા પહેલા સાઈડની કિનારીઓ પણ રિમૂવ કરી શકાય, પરંતુ આ રેસીપી માટે હું બ્રેડની સાઈડની કિનારીઓ રિમૂવ નથી કરતી। તો આપણું બ્રેડ લાઇટ બ્રાઉનિશ થઈ ગઈ છે, તો આ બ્રેડને લઈ લઈએ। સેમ વે આપણે બધી જ બ્રેડ એક સાઈડ શેકી લઈએ। તો મેં બધી જ બ્રેડને ટોસ્ટ કરી લીધેલ છે। એક નાનકડા પેનમાં મેં કુલ 60 ગ્રામ જેટલું બટર લીધું છે। આ રેસીપી બનાવવા માટે મેં કુલ 100 ગ્રામ બટર યુઝ કરેલ છે, જેમાંથી 40 ગ્રામ બટર મેં બ્રેડને શેકવામાં યુઝ કરેલ છે। બટર સેજ મેલ્ટ થાય એટલે તેમાં હું એડ કરું છું બારીક પીસેલું લસણ। અહીંયા મેં નાનકડી 20 કળી જેટલું લસણ લીધેલ છે। માત્ર એક જ મિનિટ માટે લસણને આપણે બટર સાથે ચડવા દઈએ, જેથી લસણની કચાશ દૂર થઈ જાય। બટર સરસ રીતે મેલ્ટ થઈ ગયેલ છે, તેમજ આપણું લસણ પણ બટર સાથે સરસ રીતે મિક્સ થઈ ગયેલ છે। તો હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। આપણે આ રેસીપી બનાવવા માટે આગળ ચીઝ યુઝ કરવાના છીએ, તેમજ બટર પણ સોલ્ટી હોય છે, છતાં પણ આ સમયે સાથે જ હું એડ કરું છું 1/4 ટીસ્પૂન જેટલું મીઠું। સ્વાદ મુજબ મીઠાની ક્વોન્ટિટીમાં ફેરફાર કરી શકાય। હવે આપણે એક બાજુ શેકેલી બ્રેડ પર ટોપિંગ કરી લઈએ। મેં લસણ તેમજ બટરના મિશ્રણને એક નાનકડા વાટકામાં લઈ લીધું છે। સેકન્ડ સાઈડ પર હવે હું સ્પ્રેડ કરું છું બટર તેમજ લસણવાળું મિશ્રણ। બ્રેડ પર ગાર્લિક સ્પ્રેડ થઈ ગયા બાદ હવે હું સ્પ્રેડ કરીશ ચીઝ। મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલ છે। ચીઝને આ રીતે ગ્રેટ કરી અને ડાયરેક્ટ બ્રેડ પર સ્પ્રેડ કરવાનું છે। સ્વાદ મુજબ ચીઝની ક્વોન્ટિટી વધઘટ કરી શકાય। હવે આ બ્રેડ પર હું સ્પ્રેડ કરીશ બારીક સમારેલા કોથમીર તેમજ બારીક સમારેલા મરચાં, જે ટોટલી ઓપ્શનલ છે, તેમજ લીલું લસણ, જેને મેં બારીક સમારી લીધેલ છે। લીલું લસણ પણ ટોટલી ઓપ્શનલ છે, કારણ કે આપણે ઓલરેડી સૂકું લસણ સ્પ્રેડ કરેલ જ છે, છતાં પણ ટેસ્ટ વેરિએશન માટે લીલું લસણ તેમજ મરચાં યુઝ કરી શકાય। હવે હું સ્પ્રેડ કરું છું ચીલી ફ્લેક્સ। જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી શકાય। તો ગાર્લિક બ્રેડ બનાવવા માટેનું આપણું આ ટોપિંગ રેડી છે। હવે આ બ્રેડને આપણે બેક કરી લઈએ। સેમ પેનમાં જ ફરી આપણે બ્રેડ બેક કરીશું। તે માટે પેનમાં હું થોડું બટર સ્પ્રેડ કરું છું, તેના પર બ્રેડ મૂકીએ। મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલ છે। સ્ટવની ફ્લેમ સ્લો રાખીને આપણે આ બ્રેડને ટોસ્ટ કરવાની છે। આપણે સ્પ્રેડ કરેલું ચીઝ મેલ્ટ થઈ જાય તેમજ પાછળની સાઈડ સરસ લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આ બ્રેડને ટોસ્ટ કરવાની છે। વચ્ચે વચ્ચે આપણે નીચેની સાઈડ ચેક કરીશું, જેથી આપણી બ્રેડ દાજી ન જાય। જ્યાં સુધી આ બ્રેડ બેક થાય ત્યાં સુધી આપણે બીજી બ્રેડ પર ટોપિંગ કરીને રેડી રાખીએ। આપણે આ બ્રેડ ચેક કરીએ। આપણું ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયેલ છે, તેમજ બેક સાઈડ પણ લાઇટ બ્રાઉનિશ થઈ ગયેલ છે। તો આ બ્રેડને એક પ્લેટ પર લઈ લઈએ। સેમ વે આપણે બાકીની બધી જ બ્રેડ તૈયાર કરીશું। તો મિત્રો, તૈયાર છે આપણી ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચીઝી ગાર્લિક બ્રેડ। ખૂબ જ સરસ બને છે। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। Thanks for watching.